નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે દેવગઢ બારિયાના ખેડૂતોની મામલતદાર અને ખેતીવાડી અધિકારીની રજૂઆત। સરકારી નિયત ભાવ કરતા વધુ ભાવે યુરિયા વેચાતા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ। દેવગઢ બારિયા ચોમાસાની વાવણીની મોસમ દરમિયાન દેવગઢ બારિયા તાલુકાના ખેડૂતો યુરિયા ખાતરની અછત અને વધુ ભાવ વસૂલાતી પરેશાન બન્યા છે। સરકાર દ્વારા નક્કી કરેલા ₹266.50ના ભાવની યુરિયાની થેલી ખેડૂતોને ₹400 થી ₹450 સુધીનો ભાવે ખરીદવાની ફરજ પડી રહી હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે। શુક્રવારે તાલુકા વિવિધ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ દેવગઢ બારિયાના મામલતદાર તથા ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક ખાતરની દુકાનો પર નિયમ મુજબનું બિલ આપવામાં આવતું નથી। ઉપરાંત યુરિયા મેળવવા માટે અન્ય ખાતર અને કૃષિ સામગ્રી સાથે જ ખરીદી કરવા દબાણ કરવામાં આવે છે। બીજી તરફ સરકાર દ્વારા નિયુક્ત વેચાણ કેન્દ્રો પર પણ યુરિયાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી નાના અને સીમાંત ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે। ખેડૂતોએ સમગ્ર તાલુકામાં તાત્કાલિક તપાસ હાથ ધરી વધુ ભાવ વસૂલતા વેપારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા, તેમના પરવાના રદ કરવા તેમજ ખેડૂતોને સરકારના નિયત ભાવે પૂરતા પ્રમાણમાં યુરિયા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। ખેડૂતો આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતો દેશના અંતરદાતા છે। જો ખેતી માટે જરૂરી ખાતરમાં ગેરરીતિ અને કાળાબજારી થશે તો ખેતી કરવી મુશ્કેલ બનશે। તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ખેડૂતો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે। રજૂઆત બાદ અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। રિપોર્ટર અનિલ વનકર, દેવગઢ બારિયા।